દિવાળીનું પર્વ આવી રહ્યું છે। અનેક લોકો પોતાના માદરે વતન પાછા ફરતા હોય અને તે અંતર્ગત એસટી વિભાગે કમર કસી છે। મુસાફરોની સુવિધામાં વધારો થયો છે, એટલે કે લગભગ 640 જેટલી બસો એક્સ્ટ્રા દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। દિવાળીના તહેવાર નિમિત્તે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન પર થનારા મુસાફરોના ભારે ઘસારાને લઈને જ તેને પહોંચી વળવા માટે એસટી વિભાગ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોની સગવડતા માટે મોટા પાયે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। એસટી વિભાગના જણાવ્યા અનુસાર દિવાળી દરમિયાન ટ્રાફિકમાં આશરે 25% જેટલો વધારો થવાની શક્યતા હોય, જેને ધ્યાનમાં રાખીને 640 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। વિભાગે સ્પષ્ટતા પણ કરી છે કે હાલમાં કોઈ પણ નવા રૂટ શરૂ કરાયા નથી, પરંતુ હાલના રૂટ પર જ મુસાફરોને સમયસર ટિકિટ મળી રહે, મુસાફરોની સુવિધામાં વધારો થાય તે માટે એક્સ્ટ્રા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે। એસટી વિભાગે દિવાળીના શુભ અવસરે મુસાફરોને સરળ અને સુવિધાજનક પ્રવાસ પ્રદાન કરવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। દર વર્ષે દિવાળીમાં મોટી સંખ્યામાં મુસાફરો પોતાના માદરે વતન દિવાળી કરવા જતા હોય છે, એટલે વડોદરા સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે ઘણી બધો ટ્રાફિકનો વધારો થતો હોય છે। તો દર વર્ષની માફક આ વખતે પણ અમે લોકોએ 17 એટલે આજથી 17 તારીખથી લગાવી અને દિવાળી સુધી કુલ 340 જેટલી એક્સ્ટ્રા બસો મૂકી છે માદરે વતન જવા માટે, અને એ જ પ્રમાણે દિવાળી પત્યા પછી ભાઈબીજથી રિટર્ન ટ્રાફિક માટે પણ કુલ આશરે 270 જેટલી બસોની વ્યવસ્થા કરી છે। ગયા વર્ષે અમે લોકોએ દિવાળી પહેલાં અને દિવાળી પછી કુલ 500 જેટલી બસોનું એક્સ્ટ્રા સંચાલન કરેલું। આ વખતે 25%માં જેટલો મુસાફરમાં વધારો થશે એવું અનુમાન લગાવી અને કુલ આશરે 340 અને 270 થઈ કુલ 640 જેટલી બસોનું અમે એક્સ્ટ્રાનું આયોજન કરેલું છે, જેથી કરીને તમામ મુસાફરોને દિવાળીમાં પોતાના વતન જવા માટે અને પરત આવવા માટેનો પૂરતી સુવિધા મળી રહે। નવા રૂટની કોઈ બસો શરૂ કરવામાં આવી છે? હાલ તો નવા રૂટ કોઈ શરૂ કરવામાં આવેલ નથી, ફક્ત એક્સ્ટ્રાના ધોરણે પંચમહાલ, દાહોદ, સુરત, અમદાવાદ અને જો જરૂર જણાય તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ સાઈડનું આયોજન અત્યારે હાલ કરેલું છે।